નગરી બની રહેલા શહેરના નિરીક્ષણ માટે હોદ્દેદારો નીકળ્યા છે। TV9ના આ અહેવાલ બાદ તંત્રની આંખ હવે રહીને પણ ખુલી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિરીક્ષણ અર્થે નીકળ્યા। ઓઘડનગર અને આઝાદ ચોક પર ઘટના સ્થળની તેમણે મુલાકાત લીધી। ઓઘડનગર અને આઝાદ ચોકમાં ખાડામાં પડવાથી લોકો ઘવાયા છે। ચાલુ વરસાદમાં દરેક વોર્ડમાં નિરીક્ષણ કરવા માટે હોદ્દેદારો દ્વારા હવે તજવીજ હાથ ધરાય છે, પણ લોકો ખાડામાં પડી અકસ્માતનો ભોગ બન્યા તેનું દુઃખ હવે સ્ટેન્ડિંગ ચેરમેન વ્યક્ત તો કરી રહ્યા છે કે હવે આવી ઘટના ફરી ન બને તેવા પ્રયત્ન કરીશું। વરસાદ ભરપૂર પડી રહ્યો છે અને પાંચેય પદાધિકારી, કોર્પોરેટર સાથે, એન્જિનિયર સાથે અમે લોકો અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ। તંત્રને પણ સૂચના આપી છે કે જ્યાં પણ ખાડા છે ત્યાં વરસતા વરસાદે પેચ થઈ શકે નહીં, સિમેન્ટના પેચ ન થઈ શકે, પણ અહીંયા મેટલ પાથરી અને ખાડા છે એ બૂરી દેવામાં આવે। નવસારીથી